શોધ નિબંધ અને સંશોધન પેપર લેખન, સંદર્ભ લેખનનું માળખું અને શૈલી. પરિચય. શોધ નિબંધ, થીસિસ, ડિસર્ટેશન અને સંશોધન પેપર, રિસર્ચ પેપર, સંશોધન કાર્યના મહત્વપૂર્ણ લેખિત સ્વરૂપો છે, જે નવા જ્ઞાનને રજૂ કરવા, વર્તમાન જ્ઞાનનું ચકાસણીકરણ કરવા અને સંશોધન પરિણામોને વ્યાપક દર્શકો સુધી પહોંચાડવામાં ઉપયોગી છે. આ બંનેના લેખનમાં સંદર્ભ લેખન, રેફરન્સિંગ, એક મહત્વપૂર્ણ ભાગ છે, જે સંશોધનની વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા અને નૈતિકતાને સુનિશ્ચિત કરે છે. સંદર્ભ લેખનનું માળખું અને શૈલી સંશોધનના ક્ષેત્ર, સંસ્થા અને પ્રકાશનના દિશાનિર્દેશો પર આધાર રાખે છે. આ લેખ શોધ નિબંધ અને સંશોધન પેપર લેખનના માળખા, સંદર્ભ લેખનની પ્રક્રિયા અને વિવિધ સંદર્ભ શૈલીઓ, જેમ કે એપીએ, એમએલએ, ચિકાગોને ગુજરાતીમાં વિસ્તારથી સમજાવશે. યુજીસી નેટ. યુજીસી નેટના વિદ્યાર્થીઓ માટે આ માહિતી સંશોધન યોગ્યતા, રિસર્ચ એપ્ટિટ્યૂડ અને લેખન કૌશલ્યોને સુધારવામાં મદદરૂપ થશે. 1. શોધ નિબંધ અને સંશોધન પેપર. અર્થ અને તફાવત. શોધ નિબંધ, થીસિસ, ડિસર્ટેશન. અર્થ. શોધ નિબંધ એક વિગતવાર અને ગહન દસ્તાવેજ છે, જે કોઈ ચોક્કસ વિષય પર કરવામાં આવેલા મૂળ સંશોધનને રજૂ કરે છે. તે સામાન્ય રીતે અનુસ્નાતક, એમ.ફિલની લિંક, પીએચડીની લિંક અથવા અન્ય ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી માટે લખવામાં આવે છે. લાક્ષણિકતાઓ. લાંબો અને વિગતવાર, 50,000મી 1,00,000 શબ્દો સુધી. તેમાં સંશોધનના તમામ પાસાઓ શામેલ હોય છે. સમસ્યા, સાહિત્ય સમીક્ષા, પદ્ધતિ, પરિણામો અને નિષ્કર્ષ. તે એક મૂળ યોગદાન, ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન પર કેન્દ્રિત હોય છે. યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થાના દિશાનિર્દેશો અનુસાર લખવામાં આવે છે. ઉદાહરણ. ગ્રામીણ ભારતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પર શિક્ષણ સંસાધનોની અસર પર એક પીએચડી. શોધ નિબંધ. સંશોધન પેપર, રિસર્ચ પેપર. અર્થ. સંશોધન પેપર એક સંક્ષિપ્ત દસ્તાવેજ છે, જે કોઈ ચોક્કસ સંશોધન પ્રશ્ન અથવા પરિણામને રજૂ કરે છે. તે જર્નલ, પરિષદો અથવા શૈક્ષણિક સામયિકોમાં પ્રકાશન માટે લખવામાં આવે છે. લાક્ષણિકતાઓ. સંક્ષિપ્ત અને કેન્દ્રિત, 3,000મી 10,000 શબ્દો. તેમાં સંશોધનનું એક વિશિષ્ટ પાસું શામેલ હોય છે, જેમ કે એક પ્રયોગ, સર્વેક્ષણ અથવા વિશ્લેષણ. તે પીયર રિવ્યુડ પ્રક્રિયામાંથી પસાર થાય છે. જર્નલ અથવા પ્રકાશનના દિશાનિર્દેશોનું પાલન કરે છે. ઉદાહરણ. ગ્રામીણ શાળાઓમાં ડિજિટલ શિક્ષણ સંસાધનોની અસર, એક સર્વેક્ષણ આધારિત અભ્યાસ પર એક જર્નલ પેપર. તફાવત. પાસું. શોધ નિબંધ, સંશોધન પેપર. લંબાઈ, લાંબો, 50,000 વત્તા શબ્દો. સંક્ષિપ્ત, 3,000-10,000 શબ્દો. ઉદ્દેશ્ય. ડિગ્રી પ્રાપ્તિ માટે. મૂળ સંશોધન. વિશિષ્ટ પરિણામોનું પ્રકાશન. વિસ્તાર. તમામ પાસાઓનું ગહન વિશ્લેષણ, એક વિશિષ્ટ પાસા પર કેન્દ્રિત. પ્રકાશન. યુનિવર્સિટીમાં. જમા, જર્નલ અથવા પરિષદમાં પ્રકાશિત. લક્ષ્ય દર્શકો. શૈક્ષણિક સમિતિ, વ્યાપક શૈક્ષણિક સમુદાય. 2. શોધ નિબંધ અને સંશોધન પેપર લેખનનું માળખું. શોધ નિબંધનું માળખું. શોધ નિબંધની રચના યુનિવર્સિટીના દિશાનિર્દેશો પર આધાર રાખે છે, પરંતુ સામાન્ય રીતે તેમાં નીચેના ભાગો શામેલ હોય છે. શીર્ષક પૃષ્ઠ, ટાઇટલ પેજ, શોધનું શીર્ષક, લેખકનું નામ, સંસ્થા અને તારીખ. સાર, એબ્સ્ટ્રેક્ટ, શોધનો સંક્ષિપ્ત સારાંશ, 200 થી 300 શબ્દો. આભાર, એક્નોલેજમેન્ટ્સ, સહાય પ્રદાન કરનારાઓ પ્રત્યે આભાર. સામગ્રીનું કોષ્ટક, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, પ્રકરણો અને વિભાગોની સૂચિ. પરિચય. ઇન્ટ્રોડક્શન. સમસ્યા, ઉદ્દેશ્ય અને સંશોધનનું મહત્વ. સાહિત્ય સમીક્ષા, લિટરેચર રિવ્યૂ, પાછલા અભ્યાસોનું વિશ્લેષણ અને સંશોધન અંતર. પદ્ધતિ, મેથોડોલોજી, સંશોધન ડિઝાઇન, નમૂના, ડેટા સંગ્રહ અને વિશ્લેષણ પદ્ધતિઓ. પરિણામો, રિઝલ્ટ્સ, ડેટા વિશ્લેષણના નિષ્કર્ષો. કોષ્ટકો, ગ્રાફ, ચર્ચા, ડિસ્કશન, પરિણામોનું અર્થઘટન અને સાહિત્ય સાથે તુલના. નિષ્કર્ષ અને ભલામણો. કન્ક્લુઝન એન્ડ રેકમેન્ડેશન્સ, મુખ્ય નિષ્કર્ષો અને ભવિષ્ય માટે સૂચનો. સંદર્ભ સૂચિ, રેફરન્સીસ, ઉપયોગમાં લેવાયેલા તમામ સ્ત્રોતોની સૂચિ. પરિશિષ્ટ, અપેન્ડિસીસ, વધારાની સામગ્રી, જેમ કે પ્રશ્નાવલી અથવા ડેટા કોષ્ટકો. સંશોધન પેપરનું માળખું. સંશોધન પેપરની રચના જર્નલના દિશાનિર્દેશો પર આધાર રાખે છે, પરંતુ સામાન્ય માળખું નીચે મુજબ છે. શીર્ષક, ટાઇટલ, સંક્ષિપ્ત અને આકર્ષક શીર્ષક. સાર, એબ્સ્ટ્રેક્ટ, સંશોધનનો સંક્ષિપ્ત સારાંશ, 150 થી 250 શબ્દો. કીવર્ડ્સ, સંશોધન સંબંધિત 4 થી 6 મુખ્ય શબ્દો. પરિચય. ઇન્ટ્રોડક્શન. સમસ્યા, ઉદ્દેશ્ય અને સંશોધનનું મહત્વ.
સાહિત્ય સમીક્ષા, લિટરેચર રિવ્યૂ, સંક્ષિપ્ત સમીક્ષા અને સંશોધન અંતર. પદ્ધતિ, મેથોડોલોજી, ડેટા સંગ્રહ અને વિશ્લેષણની પદ્ધતિઓ. પરિણામો, રિઝલ્ટ્સ, ડેટા વિશ્લેષણના નિષ્કર્ષો. ચર્ચા, ડિસ્કશન, પરિણામોનું અર્થઘટન અને સૂચિતાર્થ. નિષ્કર્ષ, કન્ક્લુઝન, મુખ્ય નિષ્કર્ષો અને સૂચનો. સંદર્ભ, રેફરન્સીસ, તમામ સ્ત્રોતોની સૂચિ. આભાર. એકનોલેજમેન્ટ્સ, જો જરૂરી હોય તો સહાય માટે આભાર. પરિશિષ્ટ, અપેન્ડિક્સ, જો જરૂરી હોય તો વધારાની સામગ્રી. લેખનના સામાન્ય સિદ્ધાંતો. સ્પષ્ટતા, ભાષા સરળ, સ્પષ્ટ અને વૈજ્ઞાનિક હોવી જોઈએ. સંક્ષિપ્તતા, બિનજરૂરી વિગતો ટાળો, ખાસ કરીને સંશોધન પેપરમાં. તાર્કિકતા, વિચારોનો પ્રવાહ તાર્કિક અને ક્રમબદ્ધ હોવો જોઈએ. નૈતિકતા, સાહિત્ય ચોરી પ્લેગિયરિઝમથી બચવા માટે યોગ્ય સંદર્ભ આપવો જરૂરી છે. પ્રકાશન દિશાનિર્દેશો, યુનિવર્સિટી અથવા જર્નલના દિશાનિર્દેશોનું સખતપણે પાલન કરો. 3. સંદર્ભ લેખનનું માળખું અને શૈલી. સંદર્ભ લેખનનો અર્થ. સંદર્ભ લેખન, રેફરન્સિંગ, તે પ્રક્રિયા છે જેમાં સંશોધનમાં ઉપયોગમાં લેવાયેલા સ્ત્રોતો, પુસ્તકો, લેખો, વેબસાઇટ્સ વગેરે ને માનકીકૃત રીતે ટાંકવામાં, સાઇટ અને સૂચિબદ્ધ લિસ્ટ કરવામાં આવે છે. આ સંશોધનની પ્રમાણભૂતતા, વિશ્વસનીયતા અને નૈતિકતાને સુનિશ્ચિત કરે છે. સંદર્ભ લેખનનું મહત્વ. પ્રમાણભૂતતા, તે દર્શાવે છે કે સંશોધન વર્તમાન જ્ઞાન પર આધારિત છે. સાહિત્ય ચોરીથી બચાવ. યોગ્ય સંદર્ભ સાહિત્ય ચોરીના આરોપોથી બચાવે છે. પારદર્શિતા, વાચક મૂળ સ્ત્રોતો સુધી પહોંચી શકે છે અને માહિતીની સત્યતાની તપાસ કરી શકે છે. શૈક્ષણિક ધોરણ, તે શૈક્ષણિક અને પ્રકાશન ધોરણોનો ભાગ છે. આભાર. મૂળ લેખકોને તેમના યોગદાન માટે શ્રેય આપે છે. સંદર્ભ લેખનના પ્રકાર. ઇનટેક્સ્ટ ટાંકણી, ઇનટેક્સ્ટ સાઇટેશન, પાઠમાં સ્ત્રોતને સંક્ષિપ્તમાં ટાંકવું. ઉદાહરણ, શર્મા 2020 અથવા શર્મા 2020 એ કહ્યું કે. સંદર્ભ સૂચિ, રેફરન્સ લિસ્ટ બિબ્લિયોગ્રાફી, દસ્તાવેજના અંતે તમામ સ્ત્રોતોની વિગતવાર સૂચિ. ઉદાહરણ, શર્મા E. 2020, Education in Rural India, New Delhi, ABC Publishers. મુખ્ય સંદર્ભ શૈલીઓ. સંદર્ભ લેખનની શૈલી સંશોધનના ક્ષેત્ર અને પ્રકાશનના દિશાનિર્દેશો પર આધાર રાખે છે. નીચે કેટલીક મુખ્ય શૈલીઓ છે. 1. APA, American Psychological Association. શૈલી. ઉપયોગ, સામાજિક વિજ્ઞાન, શિક્ષણ, મનોવિજ્ઞાન. ઇન ટેક્સ્ટ ટાંકણી. લેખક, વર્ષ. ઉદાહરણ, કુમાર 2021. સંદર્ભ સૂચિ. પુસ્તક, કુમાર R. 2021, Research Methodology, New Delhi, Sage Publications. Lake, Sharma A. and Gupta S. 2020, Impact of Technology on Education, Journal of Educational Research, 15/3, 45-56. Website, Ministry of Education, 2022, National Education Policy, retrieved from link to mo.gov.in. લાક્ષણિકતાઓ. લેખક અને વર્ષ પર ભાર, સંક્ષિપ્ત અને માનકીકૃત. 2. MLA, Modern Language Association. શૈલી. ઉપયોગ, માનવ વિદ્યા, સાહિત્ય, કલા. ઇનટેક્સ્ટ ટાંકણી. લેખક, પાનું નંબર. ઉદાહરણ, પાટેલ 45. સંદર્ભ સૂચિ. પુસ્તક, પાટેલ M. Cultural Studies, Penguin Books, 2019. લેખ, ગુપ્તા R. Digital Learning in India, Modern Education Review, Volume 10, No. 2, 2021, pp. 123-130. Website, Education Reforms, Government of India, edu.gov.in ની લિંક. 2022. લાક્ષણિકતાઓ. લેખક અને પાના નંબર પર ધ્યાન, વધુ લવચીક. 3. શિકાગો, તુરાબિયન શૈલી. ઉપયોગ, ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન અને કેટલીક માનવ વિદ્યા. પ્રકાર, નોંધો અને ગ્રંથ સૂચિ. નોટ્સ એન્ડ બિબ્લિયોગ્રાફી, ઇતિહાસ અને માનવ વિદ્યામાં ઉપયોગ. ઇનટેક્સ્ટ, સુપરસ્ક્રિપ્ટ નંબર, પાવર ઓફ 1 અને ફૂટનોટ. ગ્રંથ સૂચિ. કુમાર રાજેશ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન એજ્યુકેશન, શિકાગો, યુનિવર્સિટી પ્રેસ, 2020. લેખક, તારીખ, ઓથર ડેટ, સામાજિક વિજ્ઞાનોમાં ઉપયોગ. ઇનટેક્સ્ટ, કુમાર 2020, 45. સંદર્ભ, કુમાર રાજેશ 2020, History of Indian Education, Chicago, University Press. લાક્ષણિકતાઓ. લવચિકતા, વિગતવાર ફૂટનોટ્સ. 4. હાર્વર્ડ શૈલી. ઉપયોગ, વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને UK અને ઓસ્ટ્રેલિયા. ઇનટેક્સ્ટ ટાંકણી. લેખક, વર્ષ, પાનું. ઉદાહરણ, સિંઘ
2018 P23 સંદર્ભ સૂચિ પુસ્તક સિંઘ P 2018 રૂરલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા Verma S 2021 Technology in Classrooms Education Today 12/4 P page 67 to 78 લાક્ષણિકતાઓ APA જેવી પરંતુ કેટલાક ફોર્મેટમાં ભિન્ન 5 વેન્કુવર શૈલી ઉપયોગ તબીબી અને વિજ્ઞાન ઇન ટેક્સ્ટ ટાંકણી ક્રમાંક 1 2 વગેરે ઉદાહરણ શિક્ષણમાં સુધારાની જરૂર છે 1 સંદર્ભ સૂચિ પુસ્તક 1 ગુપ્તા આર મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ્સ મુંબઈ મેડિકલ પ્રેસ 2020 લેખ 2 શર્મા A Kumar S Digital Tools in Healthcare JMed Race 2021 15/3 45 to 50 લાક્ષણિકતાઓ સંખ્યાઓ આધારિત સંક્ષિપ્ત અને ક્રમબદ્ધ સંદર્ભ લેખનની પ્રક્રિયા 1 સ્ત્રોતોનો સંગ્રહ સંશોધન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા તમામ સ્ત્રોતો પુસ્તકો લેખો વેબસાઇટ્સની નોંધ લો 2 ટાંકણીની પસંદગી ઇન ટેક્સ્ટ ટાંકણી માટે યોગ્ય ફોર્મેટ જેમ કે લેખક વર્ષ અથવા સંખ્યા પસંદ કરો 3 સંદર્ભ સૂચિ તૈયાર કરવી દરેક સ્ત્રોતને પસંદ કરેલી શૈલી અનુસાર ફોર્મેટ કરો 4 સોફ્ટવેરનો ઉપયોગ એન્ડનોટ ઝોટેરો અથવા મેન્ડલી જેવા સંદર્ભ વ્યવસ્થાપન સોફ્ટવેરનો ઉપયોગ કરો 5 પ્રૂફરીડિંગ સંદર્ભોની ચોકસાઈ અને સંપૂર્ણતાની તપાસ કરો સામાન્ય ભૂલો અને તેનાથી બચાવ ભૂલો અધૂરી માહિતી જેમ કે પ્રકાશન વર્ષ અથવા પાના નંબરની કમી ખોટું ફોર્મેટ જેમ કે APA ને બદલે MLA નો ઉપયોગ સાહિત્ય ચોરી યોગ્ય ટાંકણી ન આપવી અસંગતતા જેમ કે ઇન ટેક્સ્ટ અને સંદર્ભ સૂચિમાં ભિન્નતા બચાવ પસંદ કરેલી શૈલીના દિશા નિર્દેશોને ધ્યાનથી વાંચો તમામ સ્ત્રોતોની પૂરી માહિતી નોંધી લો સંદર્ભ વ્યવસ્થાપન સોફ્ટવેરનો ઉપયોગ કરો અંતિમ દસ્તાવેજની તપાસ કરો સંદર્ભ લેખનમાં નૈતિકતા મૂળ લેખકને શ્રેય તમામ સ્ત્રોતોને યોગ્ય રીતે ટાંકો સાહિત્ય ચોરીથી બચાવ પેરાફ્રેઝિંગ અથવા ટાંકણી માટે સ્ત્રોતનો ઉલ્લેખ કરો પારદર્શિતા વાચકોને મૂળ સ્ત્રોતો સુધી પહોંચવામાં મદદ કરો ચોકસાઈ સ્ત્રોતોની માહિતી સચોટ અને સંપૂર્ણ હોવી જોઈએ 4 શોધ નિબંધ અને સંશોધન પેપર લે શોધ નિબંધમાં સંદર્ભ લેખનની ભૂમિકા વિગતવાર સંદર્ભ સૂચિ શોધ નિબંધમાં સાહિત્ય સમીક્ષા અને પદ્ધતિ માટે ઘણા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે તેથી સંદર્ભ સૂચિ વિગતવાર હોય છે શૈક્ષણિક ધોરણ યુનિવર્સિટીઓ ઘણીવાર ચોક્કસ શૈલી જેમ કે APA અથવા શિકાગોનું પાલન કરવાની માંગ કરે છે મૂળ યોગદાન સંદર્ભ લેખન એ દર્શાવે છે કે સંશોધન વર્તમાન જ્ઞાન પર આધારિત છે અને નવું યોગદાન આપે છે ઉદાહરણ એક PhD શોધ નિબંધમાં સાહિત્ય સમીક્ષા માટે 50 થી 100 સ્ત્રોતોનો ઉપયોગ થઈ શકે છે જેને APA શૈલીમાં સૂચિબદ્ધ કરવામાં આવે છે સંશોધન પેપરમાં સંદર્ભ લેખનની ભૂમિકા સંક્ષિપ્ત અને કેન્દ્રિત સંશોધન પેપરમાં મર્યાદિત સ્ત્રોતો 10 થી 30 નો ઉપયોગ થાય છે જે સંશોધનના વિશિષ્ટ પાસા સાથે સંબંધિત હોય છે જર્નલ દિશા નિર્દેશો દરેક જર્નલની પોતાની સંદર્ભ શૈલી હોય છે જેમ કે વેન્કુવર તબીબી જર્નલ માટે પીયર રિવ્યુ સંદર્ભ લેખનની ચોકસાઈ પીયર રિવ્યુ પ્રક્રિયામાં તપાસવામાં આવે છે ઉદાહરણ એક શિક્ષણ જર્નલમાં પ્રકાશિત પેપરમાં 15 સ્ત્રોતોને MLA શૈલીમાં ટાંકવામાં આવી શકે છે 5 UGC નેટના સંદર્ભમાં મહત્વ UGC નેટના પેપર 1 માં સંશોધન યોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યૂડ એક મહત્વપૂર્ણ ખંડ છે જેમાં સંશોધન પેપર લેખન અને સંદર્ભ લેખન સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે નીચેના કારણોસર આ વિષય મહત્વપૂર્ણ છે લેખન કૌશલ્ય સંદર્ભ લેખનની સમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લેખનમાં નિપુણ બનાવે છે નૈતિક સંશોધન સાહિત્ય ચોરીથી બચવા અને નૈતિક લેખન માટે સંદર્ભ લેખન જરૂરી છે જર્નલ પ્રકાશન UGC નેટ પાસ કર્યા પછી સંશોધનકર્તાઓને જર્નલમાં પેપર પ્રકાશિત કરવાની જરૂર પડે છે જેમાં સંદર્ભ લેખન મહત્વપૂર્ણ છે વિશ્લેષણાત્મક ક્ષમતા સંદર્ભ શૈલીઓની સમજ ડેટા વિશ્લેષણ અને અર્થઘટનના કૌશલ્યોને વધારે છે શૈક્ષણિક ધોરણ તે શૈક્ષણિક અને પ્રકાશન ધોરણો પ્રત્યે જાગૃતિ વધારે છે UGC નેટ માટે સૂચનો શૈલીઓનો અભ્યાસ APA MLA અને ચિકાગો શૈલીઓના મૂળભૂત ફોર્મેટને સમજો અભ્યાસ વિવિધ શૈલીઓમાં ટાંકણી અને સંદર્ભ સૂચિ લખવાનો અભ્યાસ કરો સોફ્ટવેર શીખો ઝોટેરો અથવા મેન્ડેલી જેવા સંદર્ભ વ્યવસ્થાપન સાધનોનો ઉપયોગ શીખો દિશાનિર્દેશો વાંચો જર્નલ અથવા યુનિવર્સિટીના સંદર્ભ લેખન દિશાનિર્દેશોને ધ્યાનથી વાંચો
સાહિત્ય ચોરીની તપાસ. ટર્નિટિન જેવા સાધનોનો ઉપયોગ કરીને સાહિત્ય ચોરીથી બચો. નિષ્કર્ષ. શોધ નિબંધ અને સંશોધન પેપર લેખન સંશોધન પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગો છે જે નવા જ્ઞાનને રજૂ કરવા અને શૈક્ષણિક ધોરણોને જાળવવામાં યોગદાન આપે છે. સંદર્ભ લેખન આ દસ્તાવેજોની પ્રમાણભૂતતા, વિશ્વસનીયતા અને નૈતિકતાને સુનિશ્ચિત કરે છે. એપીએ, એમએલએ, શિકાગો, હાર્વર્ડ અને વેન્કુવર જેવી મુખ્ય સંદર્ભ શૈલીઓ વિવિધ ક્ષેત્રો અને પ્રકાશનો માટે માનકીકૃત ફોર્મેટ પ્રદાન કરે છે, જે સંશોધનને સંરચિત અને પારદર્શક બનાવે છે. શોધ નિબંધ એક વિગતવાર અને મૂળ સંશોધન રજૂ કરે છે, જે ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી માટે લખવામાં આવે છે. સંશોધન પેપર સંક્ષિપ્ત અને કેન્દ્રિત હોય છે, જે જર્નલ અથવા પરિષદોમાં પ્રકાશન માટે તૈયાર કરવામાં આવે છે. સંદર્ભ લેખન સાહિત્ય ચોરીથી બચાવે છે, મૂળ લેખકોને શ્રેય આપે છે અને વાચકોને સ્ત્રોતો સુધી પહોંચવામાં મદદ કરે છે. યુજીસી નેટના વિદ્યાર્થીઓ માટે સંદર્ભ લેખનની સમજ માત્ર પરીક્ષાની તૈયારીમાં જ મદદરૂપ નથી, પરંતુ તેમને એક સક્ષમ અને નૈતિક સંશોધનકર્તા બનવા માટે પણ તૈયાર કરે છે. વિવિધ સંદર્ભ